સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં આકાશી આફત વચ્ચે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા। દાદુડિયા ગામે ભારે વરસાદમાં ગર્ભવતી મહિલાને જોડીમાં લઈ જવાની ફરજ પડી હતી। વરસાદી પાણી ન ઓસરતા પ્રસૂતાને જોડીમાં હોસ્પિટલ પહોંચાડાઈ। ગામની સીમમાં કોઝવે પર પાણી ફરી વળતા સ્થિતિ ગંભીર બની હતી। પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ગામમાં એમ્બ્યુલન્સ પ્રવેશી ન શકી અને તેના કારણે જ જોડીમાં નાખીને મહિલાને લઈ જવાઈ હતી। ગ્રામજનોએ જીવના જોખમે પ્રસૂતાને લઈ ગયા હતા અને હોસ્પિટલ એમ્બ્યુલન્સ ખાતે પહોંચાડી હતી। અનેક વખત સ્થાનિકો દ્વારા રજૂઆતો છતાં પણ ગામમાં બ્રિજ ન બનતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે। તો જોડીમાં લઈ જવાતો આ વિડીયો વાયરલ થતા વિકાસના દાવા સામે પણ સવાલો ઉઠ્યા છે। તો આવી પરિસ્થિતિ ફક્ત એક જ ગામની નહીં પરંતુ અનેક વખત આ જ પ્રકારની સ્થિતિ સામે આવતી હોય છે, કારણ કે અનેક એવા ગામ છે કે જ્યાં નદી ઉપર પુલ નથી અને તેના કારણે લોકોએ નદીમાંથી જ પસાર થવું પડતું હોય છે અને કંઈક આવી જ ઘટના સામે આવી રહી છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। પ્રસૂતાને જોડીમાં રાખીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી હતી અને લોકોને કેટલી હાલાકી થઈ હતી તે આપ આ દ્રશ્યો પરથી જ સમજી શકો છો। મૂળી તાલુકાના આવા હાલ છે કે જ્યાં આકાશી આફત વચ્ચે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા। દાદુડિયા ગામે ભારે વરસાદમાં ગર્ભવતી મહિલાને જોડીમાં લઈ જવાઈ હતી। વરસાદી પાણી ન ઓસરતા પ્રસૂતાને જોડીમાં જ હોસ્પિટલ સુધી પહોંચાડાઈ હતી। ગામની સીમમાં કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા અને તેના કારણે સ્થિતિ વધારે ગંભીર હતી। સ્થાનિકોનું કહેવું છે કે અનેક વર્ષોથી અમે અહીંયા પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર અમારું નથી સાંભળતું। ગ્રામજનોએ જીવના જોખમે પ્રસૂતાને જોડીમાં એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી અને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવાઈ હતી। ગ્રામજનોમાં પણ આ પરિસ્થિતિને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર આખરે ક્યારે આ વિસ્તારમાં પાકો અને સારો પુલ બનાવી આપશે તે સવાલ ઊભો થાય છે। તો જોડીમાં લઈ જવાતો આ વિડીયો વાયરલ થતા વિકાસના મોટા દાવાઓ સામે સવાલો પણ અનેક ઉઠી રહ્યા છે। સુરેન્દ્રનગરના મૂળી ગામની આ ઘટના છે। આકાશી આફત એક તરફ જોવા મળી રહી છે અને બીજી તરફ પ્રસૂતાને પીડા ઉપડતા તેને તાત્કાલિક જોડીમાં નાખીને લઈ જવાની ફરજ પડી હતી, કારણ કે અહીંયા કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। દાદુડિયા ગામે ભારે વરસાદમાં ગર્ભવતી મહિલાને જોડીમાં નાખીને લઈ જવાઈ હતી। વરસાદી પાણી ન ઓસરતા પ્રસૂતાને જોડીમાં જ હોસ્પિટલ પહોંચાડાઈ હતી। તો ગામની સીમમાં કોઝવે પર પાણી ફરી વળતા સ્થિતિ વધારે વિકટ બની હતી। આપ જોઈ શકો છો કે એમ્બ્યુલન્સના કર્મચારીઓ પણ આ વરસાદી પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા હતા। 108ના કર્મચારીઓ અને ગ્રામજનોની મહેનતે આ પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી અને એમ્બ્યુલન્સ દ્વારા પ્રસૂતાને હોસ્પિટલ લઈ જવાઈ હતી। એક તરફ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। પાણી એટલું આવી ગયું છે કે કોઝવે પણ આ વરસાદી પાણીના કારણે ડૂબી ગયું છે અને લોકોને આ જ પાણી વચ્ચેથી પસાર થવાનો વારો આવ્યો છે। જોઈ શકાય છે કે કોઝવે ઉપર પણ ઢીંચણસમા પાણી ભરાયેલા છે, તેવામાં આ ગ્રામજનોને કેટલી હાલાકી પડતી હશે। તો આપણી સાથે ધારાસભ્ય શ્યામજી ચૌહાણ જોડાયા છે। શ્યામજીજી, જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, એક તરફ વિકાસની વાતો થાય છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર વિકાસ નથી થતો તેની સાબિતી આપતા આ દ્રશ્યો છે। ગ્રામજનોને પુલ ક્યારે મળશે આ માંગ ગ્રામજનોની છે, સવાલ ગ્રામજનો પૂછી રહ્યા છે। હેલો જી, આપને અવાજ આવી રહ્યો છે? હેલો બેન જી, હેલો। મારા મત વિસ્તારમાં છેલ્લા લગભગ 5-7 વર્ષથી ઘણા બ્રિજો નવા બન્યા છે। એમાં કંઈક આવું કોઝવે રહી ગયું હશે તો એ પણ સમયસર બનશે। પણ આ માંગ તો વર્ષો જૂની છે શ્યામજી। નહીં, વર્ષો જૂની નથી, કારણ કે લગભગ વિસ્તારમાં લગભગ ગયા આગલા વર્ષે 3-4 વર્ષ પહેલા અને હમણાં છેલ્લા 2 વર્ષમાં લગભગ 50 બ્રિજ મંજૂર થયા છે અને એની કામગીરી મોટાભાગે પૂર્ણ થવા આવી છે અને હજી કામગીરી શરૂ છે અથવા મંજૂરી મળેલા છે તો એ કામગીરી શરૂ થવાની છે। બીજું આપણે વર્ષો જૂની માંગ હોય, વર્ષોથી ગ્રામજનો આટલી હાલાકી ભોગવી રહ્યા હોય, દર ચોમાસામાં આની આ સમસ્યા થાય છે, તો શા માટે નથી એક પુલ બનાવવામાં આવતો? વહેલી તકે થશે અને થવાનો છે અને એમને મંજૂરી મળી ગયેલી છે। લગભગ કેટલા સમયમાં પુલ બનીને તૈયાર થઈ જશે? બસ હવે બેન આ ચોમાસા પછી કામગીરી શરૂ થઈ શકે। ઓકે, બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો ધારાસભ્ય દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ચોમાસાની સિઝન પછી આ વિસ્તારમાં પુલ બનાવવાની કામગીરી કરવામાં આવશે।